નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લામાં બીમાર અને અકસ્માતમાં ઈજા પામનાર ગાયોની સમયસર સારવાર ન થતા 14 જેટલી ગાયોના મૃત્યુ થતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે। આ પ્રશ્ન અંગે પાલીતાણા અને તળાજા તાલુકાના ગામના સરપંચ અને આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। રાજપરા, શોભાવડ સહિતના ગામના સરપંચ આગેવાનો અને જીવદયા પ્રેમીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર મનીષ કુમાર બંસલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ત્યાંના જે સંચાલક જે છે જે બંને પગે અપંગ છે છતાં પણ સાહેબ 300 થી 400 પશુઓની જીવદયાની સારવાર કરે છે। કોઈ ભાંગલા તૂટલા સાહેબ રોડ એક્સિડન્ટ થયેલા પશુ હોય, કોઈ ले जाने वाली कोई व्यक्ति तो सेवा कोई संस्था जो वही सब बंद हो गए। कितनी संस्थाओं से भावनगर जिला की तो बहुत संस्थाएं हैं सर इसमें ऐसा है कि जो लाइव से ताजा पोता એટલે 14 ગઈ પાલિતાણામાં કોઈ ગિરી ગોસ્વામી કે કોણગિરી ગોસ્વામી હતા, શરદગીરી એ કોઈ ઓપરેશન કરતા હતા આમ જ બિના એનેસ્થેસિયા ડોક્ટર જિલ્લાની ગૌશાળાઓ અને જીવદયા પ્રેમીઓ નિસ્વાર્થ ભાવે ગાયોની સેવા કરતા હતા। આ લોકો સામે પોલીસ કેસ કરવામાં આવતા આ કામગીરી બંધ થઈ ગઈ છે। સરકારી પશુ દવાખાનામાં સમયસર અને યોગ્ય સારવાર મળતી ન હોવાથી ગાયોના મૃત્યુની સંખ્યા વધી છે। આ પ્રશ્ન અંગે યોગ્ય કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે।